જય વિહતમાં મિત્રો, હું છું સુરેશ પરમાર અને કેમ છો બધા મિત્રો? મજામાં જશો ને મિત્રો? તો હંમેશા મોજમાં જ રહેવાનું અને અલખધણીની ફોજમાં રહેવાનું વાલા. કેમ કે સુખ દુઃખ એ તો આપણા જીવનનું સંગમ છે. કંઈક સુખ તો કંઈક દુઃખ. અને આમાં દુનિયામાં કોઈ વ્યક્તિ એવો નથી મિત્રો કે જેને દુઃખ ના હોય. કોઈ ધનથી દુઃખી છે તો કોઈ મનથી દુઃખી છે વાલા. આમાં એક પ્રકારના દુઃખ નથી હોતા, અલગ અલગ પ્રકારના દુઃખ હોય છે. કોઈ હસી અને સંતાડી દેશે તો કોઈ રોઈ અને સંભળાવી દેશે વાલા. તો આપણો તો એક નિયમ છે મિત્રો કે સુખ હોય કે દુઃખ, મોજમાં જ રહેવાનું અને અલખધણીની ખોજમાં રહેવાનું. હા મિત્રો, આપણા જીવનમાં અમુક દુઃખ એવું હોય, અમુક વાતો એવી હોય મિત્રો કે જે લાગડ સાથે આપણે શેર ના કરી શકતા હોય. તો એક વસ્તુ આપણે ભૂલી જાય છે મિત્રો, જે લાગડ સાથે શેર ના કરી શકતા હોય ને એ વાત આપણી કુળદેવીને કરવી પડે. કેમ કે કુળદેવીથી મોટું દુનિયામાં કોઈ નથી વાલા. કેમ કે માણા તો ટકની ભાંગે અને જો કુળદેવી ભાંગે ને તો એ ભવની ભાંગે વાલા. અને એનેથી મોટું કોઈ છે જ નહીં દુનિયામાં. કેમ કે ખુદ ભગવાન પણ કહે છે કે ભાઈ તમારી માં પહેલા પછી હું. જો તમે તમારી માને જ ના માનતા હોય તો મને શું માનવાના વાલા. તો ભાઈ તમે મારા કરતાં વધારે સમજુ છો તો તમને હું સમજાવવો પડે વાલા. કેમ કે હું તો એક નાનો એવો માણસ છું. તો ભાઈ આવી કંઈક આપણી વાતો હોય અને આવો આપણો વિડીયો હોય. ને અત્યારે ખુશીની વાત એ પણ છે મિત્રો કે જુઓ તમે, અત્યારે અમારા અહીં વરસાદ ચાલુ છે. મોરપર ગામના આંગણે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. કેમ કે આજે ઘણી ખુશીની પણ વાત છે મિત્રો. આજે ઘણા ખેડૂત ભાઈઓને પણ ખુશી આવી ગઈ છે અને અમારા જેવા મજૂર માણાને પણ ખુશી છે મિત્રો. તો આ વિડીયો અત્યારે ઘણો બધો લાંબો થઈ જાય એમ છે મિત્રો. તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ ફરીથી નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય મા.